પાટણ જિલ્લાના સાંતલપુરના સજામ ગામે સમસ્ત ઠાકોર ક્ષત્રિય સમાજનો 5મો સમૂહ લગ્નોત્સવ યોજાયો। સાંતલપુર તાલુકાના જજામ ખાતે રામદેવ પીર મંદિર ખાતે ટાપાસરા ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તેમજ દોલતરામ બાપુ આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના 5મા સમૂહ લગ્નોત્સવ યોજાયો, જેમાં 28 યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા। આ પ્રસંગે આ સમૂહ લગ્ન મહોત્સવના અધ્યક્ષ સ્થાને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય સભાવસિંહજી ડાયાજી રાઠોડના દીકરા કિશોરસિંહ રાઠોડ તેમજ સાંતલપુર તાલુકાના ઠાકોર સમાજના પ્રમુખ લેબાજી ઠાકોર તેમજ મગનજી ઠાકોર, પૂર્વ સરપંચ કોરડા તેમજ સદારામ હોસ્પિટલના ડોક્ટર ગોવિંદજી ઠાકોર તેમજ દિનેશજી ઠાકોર, રામાજી ઠાકોર, ચમનજી ઠાકોર, વેસીજી ઠાકોર, બાબુલાલ ઠાકોર, ધીરાજી ઠાકોર, સામતજી ઠાકોર, સાધુ સંતો કાંજીભાઈ ઠાકોર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો। મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો અને સમાજના આગેવાનો અને સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે 28 યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા, જેમાં ઉપસ્થિત તમામ લોકોએ ભોજનનો લાભ લીધો હતો। કાર્યકરો દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અલ્પેશ ઠાકોરે મોટી જાહેરાત કરી હતી કે સાંતલપુર તાલુકામાં ઠાકોર સમાજના શિક્ષણ માટે બિલ્ડિંગ બનાવવા જમીન ખરીદી પડે તો જેટલા પૈસા જોઈએ તે હું આપવા તૈયાર છું। આ પ્રસંગે રાધનપુર સદારામ હોસ્પિટલના ડોક્ટર ગોવિંદજી ઠાકોર દ્વારા 1,11,000 રૂપિયા સમૂહ લગ્નમાં આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે કિશોરભાઈ ભાવસંગજી રાઠોડ દ્વારા દીકરીઓને સોનાની ચૂક આપવામાં આવી હતી। 5મા સમૂહ લગ્નની અંદર આચાર્ય તરીકે શાસ્ત્રી પંડિત પ્રવીણભાઈ જજામ દ્વારા શાસ્ત્રોક્ત વિધિવિધાન મુજબ લગ્ન વિધિ કરવામાં આવી હતી। ઠાકોર સમાજ દ્વારા સારું આયોજન કરવામાં આવેલ, જેમાં જજામ ગામના ધીરાજી ઠાકોર અને યુવાનો અને સમૂહ લગ્ન સમિતિ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર હિતેશ ઠાકોર, અમદાવાદ। આજના મંગલ પ્રસંગે જજામ મુકામે આદરણીય સદારામ બાપુના આશીર્વાદથી ભાવસિંહજી બાપુના પરિવારમાંથી કિશોરસિંહજી પધાર્યા છે, આદરણીય લેબુજી છે, બાબુજીભાઈ છે, આપણા સમાજના સૌ આગેવાનો ભેગા મળી અને જે સમાજમાં જેનો હાથ પહોંચી શકતા નથી એવા દીકરીઓના પીળા હાથ કરાવી અને સમાજમાંથી વ્યસન મુક્તિ, અંધશ્રદ્ધા દૂર થાય, કેળવણીમાં સમાજ આગળ વધે, નારી શક્તિનું કલ્યાણ થાય, વૃક્ષારોપણ કરી અને ગ્લોબલ એવોર્ડમાં પણ આપણે વિજેતા છીએ। એ દ્રષ્ટિએ પર્યાવરણમાં પણ આપણે ખૂબ સુધારો લાવીએ અને જીવનને ધન્ય બનાવીએ એવું સૌ સમાજના ભાઈઓને, બહેનોને, દીકરીઓને મારી વિનંતી છે। આ જજામમાં સમૂહ લગ્નો થયા છે એનો સંદેશો સારા વિશ્વમાં, સારા જગતમાં અને આપણા ગુજરાતમાં આ સમાજને પહોંચે એનો ભાવ બીજા સમાજ પણ જાણે અને ગરીબ સમાજ આગળ આવે એવો જે અભિગમ અપનાવ્યો છે લગ્ન સમિતિએ અને આપ સૌએ ભેગા મળી એ બદલ દોલતરામ મહારાજ, સદારામ બાપુ વતી સમાજને લાખ લાખ વંદન સાથે ભારત માતા કી। સાંતલપુર તાલુકાના જજામ મુકામે જે 5મો સમૂહ લગ્ન જે રંગેચંગે યોજવામાં આવ્યો એમાં 28 દીકરીઓ નવદંપતીએ જે પ્રભુતામાં પગલાં માંડ્યા એમને ભગવાન માતા સુખી સમૃદ્ધિ રાખે અને આજના જે સમૂહ લગ્નમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશજી ઠાકોર સાહેબ અને મોટી સંખ્યામાં જે ઠાકોર સમાજના આગેવાનો પધાર્યા તે બદલ હું ઠાકોર સમાજનો સમૂહ લગ્ન સમિતિ વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। તાલુકાના જજામ ગામે 5મો સમૂહ લગ્ન રાખવામાં આવ્યો હતો અને ઠાકોર સમાજની અંદર ઉપસ્થિત અમારા અલ્પેશભાઈ ઠાકોર સાહેબ ધારાસભ્યશ્રી અને ભાવસંગબાના પુત્ર કિશોરસિંહ રાઠોડ સાહેબ, દોલતરામ બાપુ, ગોવિંદજી ડૉક્ટર અને સ્થાનિક બધા આગળની આગેવાનો અને 28 દીકરીઓના જજામ ગામની અંદર સમૂહ લગ્ન કરાવવાના સાથે મળીને એ બદલ હું સમાજનો અને દિલથી બધા માણસોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા જજામની અંદર ધાર્મિક સ્થળ ઉપર જે આવા સમૂહ લગ્નના કાર્ય થતા રહે એવી હું ઠાકોર સમાજ પાસે અપેક્ષા રાખું છું। જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત। ઠાકોર લેબાજી દાનસિંહજી, લેબાજી ઠાકોર સમાજના પ્રમુખ અને અમે જજામ ગામે રામાપીરના લાભાર્થે દીકરી અને 28 દીકરીઓના અમે લગ્ન કર્યા છે। તો અમે એમને ભગવાન આશીર્વાદ આપે, તાપારા સગત માતા, રામોપીર અને નોણેશ્વર માદી
એમના કને વિનંતી કરે કે આ જે 28 દીકરીઓ છે એને ખૂબ સારી રીતે એમનું જીવન જાય એવું અમે ઈચ્છીએ છીએ. બસ એ જ ભારત માતા કી જય.